આજની ધર્મકથા. પ્રણામ. નામ કર્મ એની પ્રકૃતિઓ. પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબે અહીંયા એક ઢાળની અંદરમાં જ એટલી બધી વાતો મૂકી દીધી. એક નામની પ્રકૃતિ જીવનનો કેટલો મોટો ભાગ કવર કરતી હોય છે અને એવી કેટલી બધી પ્રકૃતિઓની વાતો એમણે મૂકી દીધી ચંદન પૂજાના અન્વયે. ગઈકાલ સુધી આપણે શરીરના ફોર્મેશન આદિ સિદ્ધિની વાતો કરી, પર્યાપ્તિની વાતો કરી. હવે આગળ નાભી હેઠે અશુભ આકૃતિ રે દુર્ભગ લોક અનીઠો લાલ લાલ રે. અશુભ નામકર્મનો ઉદય થાય ત્યારે શું થાય? તો ત્યારે દુર્ભગ નામકર્મનો ઉદય એની સાથે ભેગો આવે. દુર્ભગ એટલે દુર્ભાગ્ય. આ બંને નામકર્મનો જ્યારે ઉદય થાય ત્યારે જીવ લોકોની અંદરમાં અણગમતો થાય. આપણી સામાન્ય સમજણ એવી છે કે કોઈ માણસ ખોટું કરે ને તો એને ખરાબ ફળ મળે, કોઈ માણસ ખોટું કરે ને તો એની નિંદા થાય, કોઈ માણસ ખોટું કરે તો એ લોકોને અડખામણો થાય, અણગમતો થાય. આ એક સામાન્ય સમજણ નાનપણથી આપણે લઈને આવ્યા છીએ. પણ પ્રેક્ટિકલ દુનિયામાં જુઓ, આવું જરૂરી નહીં લાગે તમને. કોઈ માણસ કંઈ જ ખોટું નથી કરતો અને તેમ છતાંય અણગમતો છે. કોઈ માણસ ક્લિયરલી ખ્યાલ આવે છે કે આટલું ખોટું કરે છે અને તેમ છતાં એ લોકોમાં ગમતું હશે. પ્રશ્ન થવો જોઈએ કે નાનપણથી આવું સમજીને આવ્યા છીએ કે ભાઈ સારાનું ફળ સારું ને ખરાબનું ફળ ખરાબ. આજે જગત પણ જુઓ, ખોટા માણસો રાજ કરે છે, ખોટા માણસોનું જ ચાલે છે. આવું બધું જ્યારે દેખાય વિસંવાદિતાવાળું વાતાવરણ, ત્યારે શું થાય? મનમાં એમ થાય કે આરું બધું ખોટું હતું, ભગવાન પરનો ભરોસો ઉઠી ગયો છે. આજનો બુદ્ધિજીવી વર્ગ ક્લિયરલી એવું કહેવા લાગશે કે જોયું, આ ધર્મની વાતો બધી. પણ એવું નથી. આવી બધી પરિસ્થિતિઓ જ આપણને એક વસ્તુ માટે પ્રેરે છે કે દેખીતું જે પણ છે એના આધાર ઉપર જગત રિએક્ટ નથી કરતું. સામાનું કર્મ જે છે એના આધાર ઉપર જગત રિએક્ટ કરે છે. સામો અત્યારે બહુ ખોટું કરે છે, પણ અત્યારે એનો ઉદય જે છે એ શુભનો છે, તો એનું ગમે તેટલું કરેલું ખોટું પણ લોકોને દેખાતું જ નથી. સામો અત્યારે બહુ જ સારું કરે છે પણ એનો ઉદય અશુભનો છે, તો એ ગમે તેટલો મહત્વનો માણસ છે એ લોકોની દ્રષ્ટિએ કિંમત પામતો જ નથી. તો મૂળમાં એનો ઉદય કર્મ એ નક્કી કરે છે કે અત્યારે લોકો શું કરશે. આપણે જે જોઈએ છે કે અત્યારે એ આવું કરે છે એ તો એનો બંધ છે, પણ એનો ઉદય એના આત્મા પર, એના કારમણ શરીર ઉપર વળગેલો છે અને એના આધાર ઉપર આખું જગત ચાલે છે. કેટલાક દ્રષ્ટાંતો આપણે જોયા છે, જેમ કે અંજના સુંદરી વગેરેના દ્રષ્ટાંતોની અંદરમાં આપણે જોયેલું કે એને કંઈ જ ખોટું નથી કર્યું, કંઈ જ નહીં, પણ એના અશુભ નામકર્મનો ઉદય થયો, એના દુર્ભગ નામકર્મનો ઉદય થયો, અપયશ નામકર્મનો ઉદય થયો. તો શું થયું? લોકોએ આળ મૂક્યો, લોકોને અડખામણી થઈ. અચ્છા, અપયશ નામકર્મમાં તો બરાબર છે કે લોકો આળ મૂકે. આ દુર્ભગ નામકર્મનો ઉદય આવે ત્યારે શું થાય? તો કે બધા માને છે કે આ સાચી છે, પણ તેમ છતાં એક પણ વ્યક્તિ એને બચાવવા આગળ નથી આવતો. કેમ? કારણ કે એનું દુર્ભાગ્ય જ એવું છે કે કોઈને આગળ આવી અને એના આ જે કર્મનો ઉદય છે એને બદલાવવાનું મન જ ન થાય. એનું કર્મ બધાને આવરી લે, બધાના મગજને પણ આવરી લે. માને ખરા કે આ સાચી છે, પણ આગળ આવીને કોઈને હેલ્પ કરવા તૈયાર ન થાય. આપણને એવું લાગે કે આ જગત કેટલી હદ સુધીનું નિર્માલ્ય હતું. ના, મૂળ એનું કર્મ પ્રબળ હતું.
તો આ જે આપણે રૂલ બીજા પર અપ્લાય કરીએ છીએ એ જ રૂલ આપણી સાથે અપ્લાય કરવા જેવો છે. આ જગતમાં એક પણ વ્યક્તિ દોષિત નથી. મૂળ દોષ મારા કર્મનો ઉદય થાય છે ત્યારે જ લોકો, જીવની શક્તિ જ નથી કે બીજાના કર્મથી અધિક કંઈ એને આપે કે બીજાના કર્મથી ઓછું કંઈક આપે. તો અહીંયા આ બે નામકર્મો આપણને વિશેષપણે સમજાવવા જોઈએ કે જે આપણા જીવનમાં બહુ જ મોટો રોલ પ્લે કરે છે. અશુભ નામકર્મ અને દુર્ભગ નામકર્મ. શું થાય કે જીવ લોકોની અંદરમાં અણગમતો થઈ જાય જ્યારે પણ આનો ઉદય આવે ત્યારે. ન ગમે જે સ્વર લોક મારે, દુસ્વર ખેદનો દામો રે લાલ, સાચું લોકને નવી ગમે રે, વચન અનાદે નામો લાલ. આપણો સ્વર લોકોને ન ગમે. કેમ? તો કે દુસ્વર નામકર્મ છે. આવું પણ એક નામકર્મ છે. ટેકનિકલી આવું શીખવા જેવું છે દરેક વ્યક્તિએ. તો એને કોઈ પણ પ્રસંગની અંદરમાં સામો વ્યક્તિ દોષિત નહીં લાગે, જગત દોષિત નહીં લાગે. એને ખ્યાલ આવશે કે રિયલ સેન્સની અંદરમાં આ લોકોને ગાળ આપીને અર્થ જ નથી, મારે મારા કર્મને સુધારવા પ્રયત્ન કરવો જોઈએ. તો એ એક્ઝેક્ટ સ્પોટ ઉપર જઈ અને કામ કરશે અને એની અસરો દેખાશે. પણ આ તો આપણે કેવું છે કે કોઈ જગ્યાએથી આપણને માર્યું કોઈએ, હવે દેખાતું નથી કે કોણે માર્યું, તો આપણે હવામાં ગોળીબારો કરીએ. એનાથી કંઈ ન થાય. શોધો. અને આ શાસ્ત્રકાર ભગવંતોએ આપણને વગર કોઈ પુરુષાર્થે આપણે જાણી શકીએ એટલા માટે આટલી સરળતાથી બધું જ પ્રિસાઇઝ કરી દીધું. એવું પણ નહીં કે તારું કર્મ છે એમ ઉધોળો જવાબ નથી આપ્યો. સ્પેસિફિક કીધું કે તારું નામ કર્મ છે. અને એમાંય જઈને માઇન્યુટ ડિટેલિંગ કરી કે દોસ્તાર આમાં એકચ્યુઅલી જે છે ને તારો પ્રોબ્લેમ એ દુસ્વર નામકર્મનો છે. આમાં એકચ્યુઅલી તારો પ્રોબ્લેમ અશુભ નામકર્મનો છે. આમાં એકચ્યુઅલ તારો પ્રોબ્લેમ અપયશ નામકર્મનો છે. આટલું સ્પેસિફિક આપણને કહી દીધું. જેવું ખબર પડે કે દુસ્વર નામકર્મનો ઉદય છે એટલે આપણે તરત પૂછીએ કે તો આવું કયા કારણથી મેં બાંધ્યું હશે, તો એના કારણો ખબર પડે. અને જેવું એ ખબર પડે એટલે તમે એને નલિફાઈ કરી શકો કે ચાલો આવું કર્યું હતું તો આવું અશુભ બંધાયું હતું, એનો રિવર્સ કરીએ, સારું કરીએ તો શુભ નામકર્મ બંધાશે. જેમ જેમ શુભનો પ્રયત્ન થશે એમ એમ અશુભ ધીરે ધીરે મંદ થતું જશે. મંદ થતાં થતાં એ પૂરું થઈ જશે. બધી પરિસ્થિતિ સરસ થઈ જશે. કેટલો લોજિકલ અને ટેકનિકલ વે પરમાત્માના શાસનમાં છે. પણ આપણે કર્મ થિયરીમાં માનતા નથી. એ આપણો સૌથી મોટો પ્રોબ્લેમ. આપણો સ્વર લોકોને ન ગમે તે દુસ્વર નામકર્મ છે. અવાજ સાંભળતા જ લોકોને ખેદ થાય, સાચી વાત કે તો પણ સ્વીકાર ન કરે, એને અનાદેય નામકર્મનો ઉદય ગણ્યો. આવું તો બહુ સામાન્ય પણ આપણે અત્યારે સમજીએ છીએ. કોઈ માણસ સાચું કે ને તોય લોકોને નથી ગમતું. લોકોને કિંમત નથી, લોકો મૂર્ખ છે, લોકોને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ છે. આવું બધું આપણે સ્ટેટમેન્ટ આપીએ છીએ. સાથે એક સ્ટેટમેન્ટ એડ કરીએ કે મારું અનાદય નામકર્મ છે. જુઓ, ફરક તરત વર્તાશે. જેવી લોકો સામે આંગળી ચીંધણી બંધ થશે ને આપણી, એટલે તરત જ ખેદ ઓછો થઈ જશે. કોઈ પણ પરિસ્થિતિમાં મનમાં જો આ વિચાર લાવશો કે આ મારું અનાદય નામકર્મ છે, આ મારું દુસ્વર નામકર્મ છે, આ મારું અશુભ નામકર્મ છે, પછી કોણ દોષિત હતું, કોના કારણે આ થયું, જો આયા ન કર્યું તો આ ન થાત, આયા કર્યું તો આ થાત, આખી પડોજણ, આ આખા વિકલ્પો એ શમી જાય. કારણ કે મને મૂળ ખબર છે કે આમાં મારું આ વાળું નામકર્મ ઉદયમાં આવ્યું છે. અપજસ નામથી નિંદનારે, ખેદ વિના લોકો લોક અનેકો લાલ, શ્રી શુભ વેને નવી હોવે રે, એ દશમા હેનો એકો લાલ. એ પછીનું નામકર્મ છે અપયશ નામકર્મ. આ કર્મનો ઉદય થાય ત્યારે લોકો થાક્યા વગર આપણી નિંદા જ કરતા રહે, નિંદા જ કરતા રહે. આ અપયશ નામકર્મ છે. ટેકનિકલી જુઓ, કોઈ માણસ જ્યારે આપણી નિંદા કરે છે ત્યારે એક્ઝેક્ટ કાર્મિક રીતે ઘટના શું બને છે, તો કે આપણા અપયશ નામકર્મનો ઉદય આવ્યો. અને એ નામકર્મનો ઉદય એ પેલા માણસને કમ્પેલ કરે છે કે ભાઈ આના કર્મનો ઉદય છે, તું નિંદા કર તો એનું કર્મ જે છે એ પૂરું થશે. અને પેલો માણસ એનો સ્વભાવ જે પણ હોય, એની રુચિ જે પણ હોય, એ નિંદા કરી રાખે છે.
અને એ જેમ જેમ નિંદા કરતો જાય છે એમ એમ આપણું અપયશ નામ કર્મ ઓછું થતું જાય છે. કારણ કે એ તો ક્લિયર વાત છે કે કર્મ ભોગવતા જઈએ છીએ આપણે. હવે આપણે શું રિએક્ટ કરીએ છીએ ને એને સાઈડ પર મૂકી દઈએ. ત્યારે આપણને કદાચ એ માણસ ન ગમે અથવા આપણને કંઈ વાંધો નથી, બેમાંથી કોઈ પણ સ્ટેટ થયું એને સાઈડ પર મૂકી દઈએ. પણ એની સ્થિતિ વિચાર કરો કે આપણું અપયશ નામ કર્મ પૂરું કરવા માટે પેલો માણસ કેટલી મહેનત કરે છે. એ મહેનતના કારણે બિચારાને એને કેટલો બંધ થાય છે નવો. એને કર્મનો બંધ તો થાય જ છે. કર્મ સત્તા એને તો છોડતી નથી. તો આ જગતની અંદરનું હવે કયું વ્યક્તિ આપણને ઉપકારી નહીં લાગે? ઓલું નિંદા કરવા છતાં ઉપકારી છે, કારણ કે મારું કર્મ પૂરું કરવામાં એ બિચારો મહેનત કરે છે. સપોઝ એને નિંદા જ ન કરી હોત તો શું થાત? તો મારું અપયશ નામ કર્મ ઊભું જ રહ્યું હોત, એ પૂરું જ ના થાત. કોઈક નિંદા કરે તો જ મારું આ કર્મ પૂરું થયું હતું. તો કોકે નિંદા કરી તો બિચારો એ ફસાયો, પણ હું છૂટો થયો, મારું કર્મ પૂરું થઈ ગયું. આ અપ્રોચ જે છે એના કારણે આ જગત હંમેશા નિર્દોષ તો લાગશે જ, ઉપકારી પણ લાગશે. કારણ કે આ જગત ન હોત તો આપણા આવા કેટલા બધા નામ કર્મો એ પૂરા જ ન થયા હોત. અશુભ નામ કર્મ છે, દુસ્વર નામ કર્મ છે. ચાલો, એ માણસે આપણા અવાજ પ્રત્યે ખોટી ટીકા ન કરી હોત, આપણા શબ્દોને સ્વીકાર કરી લીધો હોત, તો આપણું આ નામ કર્મ ઊભું જ ન થયું હોત, પૂરું જ ન થાત. તો અહીંયા ચંદન પૂજાના આધારે જીવન જીવવાની પદ્ધતિઓ આપણને અપાઈ. અને અંતે એમણે એમ કહ્યું કે આમાંની એક પણ પ્રકૃતિ, આ સ્થાવર પ્રકૃતિની જે વાત છે એમાંની એક પણ પ્રકૃતિ વર્ધમાન સ્વામી ભગવાનને હોતી નથી. કેવળ જ્ઞાન પછીથી આમાંની એક પણ ઘટના ભગવાનને નથી થતી. તો એવા પરમાત્માની પૂજા કરવાથી આપણે આપણા આવા નામ કર્મોના ઉદય આવતા પહેલાં જ એને ખપવી શકીએ. એટલે એ ભગવાનની પૂજા એટલે નજર સામે કેસર પૂજા ન આવી જોઈએ. પૂજા એટલે જે પૂજનીય છે એમની ભક્તિ, એ પૂજા, એ સેવા. તો એમણે કરેલા વચનો, એમણે કરેલી આજ્ઞાઓ, એ બધા પ્રત્યેનો અહોભાવ, અંદરની સ્થિતિ જેમ જેમ આપણી એમના તરફની થતી જાય તેમ તેમ આવા નામ કર્મો એ ખરતા જાય. છેલ્લે આ બધા જ જે 10 પ્રકારના કર્મો કયા એની માટે ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય સ્થાવર દશક નિવારણાય શ્રીમતે વીર જિનેન્દ્રાય ચંદનમ યજામહે સ્વાહા. આ સ્થાવર દશકનો ક્ષય કરનાર એવી મારી ચંદન પૂજા છે. જો ફરીથી એકવાર ખાલી એમ સામાન્ય રિવાઇઝ કરી લઈએ, આપણને ખ્યાલ આવે કે આપણી ચંદન પૂજાની તાકાત શું છે. તો કે ચંદન પૂજા કયા કયા નામ કર્મનો ક્ષય કરી શકે એમ છે. તો ઊંધેથી ચાલીએ તો અપયશ નામ કર્મનો ક્ષય, એની પછીથી અનાદય નામ કર્મ, ત્રીજો દુસ્વર નામ કર્મ, પછી દુર્ભગ નામ કર્મ, અશુભ નામ કર્મ, અસ્થિર નામ કર્મ, પછી પર્યાપ્ત અને અપર્યાપ્ત વાળા જે વાત હતી એ સાધારણ નામ કર્મ, પછી સૂક્ષ્મ નામ કર્મ. આવા અનેક નામ કર્મો ફક્ત ચંદન પૂજા જે છે એને ઉલ્લાસપૂર્વક, વિધિપૂર્વક, ભાવથી કરવા દ્વારા, આવા પર્ટિક્યુલર સંકલ્પ રાખીને ટાર્ગેટથી કરવા દ્વારા આપણે ક્ષય કરી શકીએ, ક્ષયોપશમ કરી શકીએ. એ માટેની આ ચંદન પૂજા. હવે ત્રીજી ફૂલ પૂજા આવી. એ દશપયડી પાપની પાપે બંધ કરંત ત્રસ દશ પમાડે જીવડો જીમ અંગે પુણ્યવંત, અંશે પુણ્યવંત. હવે આ સ્થાવરની 10 પ્રકૃતિ જોઈ. હવે પુણ્યનો અંશ હોય એવી પુણ્યવંત જીવની ત્રસ આદિ 10 કર્મ બંધે છે. હવે એની વાતો શરૂ કરે છે. રહો રહો રે રસભર દો ઘડિયા દિલ સે અડિયા, રહો રહો રે રસભર દો ઘડિયા. મસ્ત વાત. રસભર એટલે શું? ભગવાનને કહે છે કે મારા રસિયા સ્વામી, તમે 2 ઘડી માટે પણ મારા દિલમાં વિરાજો, 2 ઘડી માટે પણ. અને એ કેવું? દિલ સે અડિયા,
આમ ઉભડક આવીને વયા જાઓ એવું નહીં, મને સ્પર્શો. આ બધી ઢાળો છે ને સાંભળવા જેવી છે. જ્યારે ઓરિજિનલ રાગમાં ગવાય, પૂજ્ય શીલચંદ્રશ્રી મહારાજ સાહેબે જ્યારે ગવડાવેલી અને એના બધા ઓડિયોઝ વગેરે સાંભળીએ ત્યારે એમ લાગે કે શું ગજબ આ બધામાં આમ અંદરથી પ્રેમ જાગે છે ભગવાન માટે, શું ગજબ ભક્તિ અંદરથી પ્રગટે છે. પછી એ તાનવાળી ન હોય. અત્યારે જેને ભક્તિ કહેવાય છે કે કોઈક જોરથી ગાય, ફાસ્ટ ગાય એટલે તાળી વગાડવાની, નાચવાનું, આ તાન છે. તાન હંમેશા ચલિત જ રહેવાનું, એ સ્થિર નથી. અને ભગવાનનો ધર્મ માર્ગ એ સ્થિરતાનો છે. આમ કોઈ કે ગાયું ને આપણને તાન ચડી ગયું એટલા માત્રથી એવું નહીં સમજી લેવું કે આ મારી ભક્તિ છે. નથી એવું પણ નથી કહેતા આપણે, પણ માર્ગ સ્થિરતાનો છે. અહીંયા ભગવાનને પણ એમ કહે છે કે ભગવાન આવીને ધડાધડ વહી જાઓ એવું નહીં કરો, જરાક મારા હૃદયને સ્પર્શો ને એવી રીતે આવીને જાઓ. તમારે જવું જ પડશે, ના નથી, મારું કર્મ જેવું છે, મારી પોતાની મનસ્થિતિ જેવી છે કે હું તમને લાંબો સમય ટકાવી શકાય એમ નથી. પણ ભગવાન જ્યારે આવો ત્યારે ઉભડક ના આવતા. કેટલી સરસ વાત. રહો રહો રે રસ ભર દો ઘડિયા દિલ સે અડિયા. અને પછી કુસુમ પૂજાની શરૂઆત કરે છે. કુસુમની પૂજા કરી ફલ માંગો, પરમાત્મો પવ પડ્યા, પુણ્ય ઉદય ત્રસ નામ ધરાયો, અબ તુમ વાર નહીં ઘડિયા. હે ભગવાન, હું તો તમારી ફૂલ પૂજા કરું અને પછી તમારા પગ પકડીને તેનું ફળ માંગુ છું. શું ફળ માંગુ છું? તો કે મારા પુણ્યના ઉદયથી હું ત્રસ જીવ તો થયો, સ્થાવરમાંથી નીકળીને ત્રસ થયો, પણ મને મારું માંગેલું ફળ આપવામાં તમે જે વાર લગાડો છો ને એ હવે પૂરું કરો. કારણ કે માંડ હું ત્રસમાંથી સ્થાવરમાંથી ત્રસ થયો છું. હવે પાછો કંઈક સ્થાવરમાં ઘૂસી જાઓ, એના કરતાં પહેલાં હું જે માંગુ છું મને એ ફળ આપો. તો અહીંયા 10 પ્રકારની ત્રસ પ્રકૃતિ એની વાત શરૂ કરે છે. વિગલેન્દ્રી પંચેન્દ્રી કહાયો, પ્રભુ ઓલખાણ હવે પડ્યા, બાદર નામ જે નજરે દેખે, ઉએખે કેમ નજરે ચડ્યા. ત્રસપણામાં પણ પહેલાં તો હું વિકલેન્દ્રિય થયો હતો, ઓછી ઇન્દ્રિયવાળો જીવ, 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય વગેરે. ત્યાં તો તમારી કોઈ ઓળખાણ જ ન થઈ. એની પછીથી અસંગની પંચેન્દ્રિય થયો, ત્યાં પણ એ જ પરિસ્થિતિ હતી. હવે અત્યારે હું સંઘની પંચેન્દ્રિય થયો છું અને હવે જે મારી મનની સૂક્ષ્મતા હતી એમાંથી મને છુટકારો મળ્યો છે અને બાદર નામના ઉદયને હવે હું સૌને દેખાવ એવો થયો છું. તો ભગવાન, જો હું બધાને દેખાતો થાવ એવો થયો છું તો તમને કેમ નથી દેખાતો? આ જગતમાં હું બધાને દેખાઉં એવી મારી જે ઘીલછા છે એ ઘીલછાને આજે હું તમને સમર્પિત કરું છું કે બધાને દેખાવ કે ન દેખાવ મને એની કોઈ તમા નથી. ભગવાન, હું તમને દેખાઈ જાઉં. બસ એકવાર આવું થાય, કેટલીક ક્ષણો માટે એવું થાય કે હું તમને દેખાઈ જાઉં તો મારું આ બાદરપણું જે મને મળ્યું છે એ સફળ છે. અદ્ભુત વાતો. આમ આપણને એવું લાગે કે આપણી એક એક નાનામાં નાની અત્યારની આ ભવની વિશેષતાને ભગવાન સાથે કનેક્ટ કેવી સરસ રીતે કરી છે. આપણે અત્યારે સૂક્ષ્મ જીવ નથી, આપણે બાદર જીવ છીએ, આવું આપણને ભાન છે. પણ આ જ વાતના આધારે જ્યારે ભક્તિ પડે ત્યારે શું થાય કે ભગવાનનું જગત માટે બાદર છું, તમારી માટે તો સૂક્ષ્મ જ છું, તમને હું દેખાવ જ ક્યાં છું? તો ભગવાન, તમે દ્રષ્ટિ કરો જેના કારણે હું ખરા અર્થમાં સૂક્ષ્મમાંથી બાદર થાઉં. મને મારું બાદરપણું એનો ફાયદો આપો ભગવાન. આ પુષ્પ પૂજાનો મારો ભાવ. થઈ પર્યાપ્તો લબ્ધિ કરણે, ચરણે આયો ન વિછળ્યા, એક તનું એક જીવ કહાવે, પ્રત્યેક કર્મમાં પણ અમે ચડ્યા. પર્યાપ્ત નામ કર્મના પ્રતાપે હું લબ્ધિથી અને કરણથી એમ 2 પ્રકારે પર્યાપ્તો થઈને તમારા ચરણમાં અત્યારે આવ્યો છું. હવે મને તમે તરછોડતા નહીં. ઉપરાંત પ્રત્યેક નામનું નામ કર્મ એનો જ્યારે ઉદય થાય ત્યારે એક જીવને એક જ શરીર, અર્થાત એક શરીરમાં એક જ જીવ હોય એવી રીતે એને ભવ મળે છે. એ પ્રત્યેક તરીકે પણ અત્યારે હું મનુષ્ય છું એટલે પ્રત્યેક જ મનુષ્ય છું, તો એ પણ મને મળ્યું છે. હવે તો મારી પર ધ્યાન આપો. રહો રહો રે રસ ભર દો ઘડિયા દિલ સે અડિયા. દંતાદિક તનુ થીર થીર નામે, તહવી મન અમે થીર કર્યા, નાભી ઉપર તનુ શુભ સહુ દેખે, તીણે તુમ હૃદય કમલ ધરિયા. મારું સ્થિર નામ કર્મ છે, જેના કારણે દાંત વગેરે કેટલાક અવયવો છે જે સ્થિર થાય છે. પણ હવે
અમારા મનને પણ તમારામાં મારે સ્થિર કરી દેવું છે. અને જેમ નાભીથી ઉપરના બધા ભાગને લોકો શુભ માને છે, તો નાભીથી ઉપરનો જ એવો એક ભાગ મારું હૃદય, એ જો શુભ છે ભગવાન, તો તમે એમાં વસો. મેં તમને એમાં ધારણ કર્યા છે. આ મારું સ્થિર નામકર્મ, આ મારું શુભ નામકર્મ તો જ સફળ છે ભગવાન. જો તમે 2 ઘડી માટે પણ ઉભળકપણે નહીં, મને અડો એવી રીતે તમે મને આવીને મળો. પુષ્પ પૂજાની આ બધી વાતો, ભગવાન સાથેની પ્રીતિની, તાદાત્મ્યની વાતો, તાત્વિક પ્રીતિની વાતો, બહુ ક્ષુલ્લક શબ્દોના આધારે ઊભી થતી પ્રીતિ નહીં, આમ ખરેખર તત્વના આધાર ઉપર, ખરેખર કર્મની થિયરીના આધાર ઉપર આવી સરસ મજાની પ્રાર્થનાઓ પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબે મૂકી. એ જ પ્રાર્થનાઓના દોરને આગળ વધારશું. પણ આપણી ચંદન પૂજા, આપણી ફૂલ પૂજા, એમાં આવા ભાવ પણ મેળવીએ. નામ કર્મને એડ કરી અને આપણા એક એક શરીરના અવયવો, શરીરની વાતોને ભગવાન સાથે કનેક્ટ કરીએ. અને આવી રીતે થોડાક આમ મેચ્યોર થઈ અને પ્રભુની પૂજામાં ભળીએ, એવી શુભ મંગલ કામના. જીના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નમ, જય અતિશાસન.